મહેસાણાની વાત કરીએ। મહેસાણાના ખેરાલુ તાલુકાના શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીમાં આખરે વ્યવસ્થાપક સમિતિ સામે ફરિયાદ નોંધાઈ છે। 2021ની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે 47 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ। મંત્રી સહિત કુલ 25 શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મંત્રી જશુભાઈ ચૌધરીને ઉચાપત કરવામાં સહયોગ આપવા બદલ તેના સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। કુલ 47.38 લાખની ઉચાપત થઈ હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઓડિટ દરમિયાન ઉચાપત સામે આવી હોવાનું પણ ખુલ્યું છે। તો શિક્ષકોની જે નાણાં ધીરનાર મંડળી છે તેના ઓડિટ દરમિયાન આ ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે। ખેરાલુ શિક્ષક મંડળીમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે। ખેરાલુ તાલુકા શિક્ષકોના નાણાં ધીરનાર મંડળીમાં આખરે વ્યવસ્થાપક સમિતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2021ની વ્યવસ્થાપક સમિતિ અને તત્કાલીન મંત્રી સામે 47 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। મંત્રી સહિત કુલ 25 શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ છે।